હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો તેમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યના પુરવાર થશે. તો આજના વિડીયો અંતર્ગત આપણે નોંધણી પત્રક અને મુલાકાતની નોંધણી, સાથે સાથે વૈયક્તિક સેવા કાર્યના કાર્યકર્તા સેવાર્થી સંબંધના સ્થાપનના સિદ્ધાંતો અને મુલાકાત અને સાથે સાથે ગૃહ મુલાકાત એ ચેપ્ટર અંતર્ગત અપકમિંગ વિડીયોઝમાં આ બધી જ થિયરી એટલે કે આ બધા જ જે ટોપિક્સ છે એને આપણે કવર કરવાના પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ શા માટે આ મુલાકાત જે છે એ ખૂબ જરૂરી છે, તેની નોંધણી છે એ ખૂબ જરૂરી છે. સામાજિક કાર્યકર્તાએ વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવા માટે જુદા જુદા સાધનોની જરૂરિયાત પડે છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે જુદા જુદા સાધનો, જુદી જુદી પદ્ધતિઓની જરૂરિયાત પડે છે. આ સાધનો વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવા માટે ખૂબ જરૂરી બની રહે છે. સાધનો વગર કામ કરવું શક્ય નથી. કામની ઝડપ અને ગુણવત્તાનો આધાર સાધનો ઉપર રહેલો છે. જેટલા સાધનો સારા અને મજબૂત તેટલું જ કામ સારું થઈ શકે. હવે જે સાધનોનો આપણે ઉપયોગ કરવાના છે એ ખૂબ જ જરૂરી છે અને આ સાધનો ન હોય તો સાધનોની વગર કામ કરવું અશક્ય છે. સાથે સાથે જેટલા સારા, જેટલી ક્વોલિટી સારી હશે એ જ પ્રમાણેનું કામ પણ છે એનું આઉટપુટ સારું મળશે. આ સાધનોમાં શું શું કરવું પડે? તો ક્યાંક વ્યક્તિગત એટલે કે સેવાર્થીની નોંધણી કરવી પડે, મુલાકાત લેવી પડે, વૈયક્તિક સેવા કાર્યના સંબંધના સ્થાપનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે, અહેવાલ લેખન કરવું પડે, સેવા અને કાર્યકર વચ્ચેના જે સંબંધો ઊભા કરવા પડે. આ બધી જ બાબતોનો વ્યવહારિક ધોરણે ઉપયોગ કરવા માટે સંદેશા વ્યવહન જે છે એ અસરકારક રીતે કરવું પડે. તો આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ પદ્ધતિઓ છે, કઈ કઈ રીતે આપણે નોંધણી કરવાની હોય છે, કયા કયા સાધનોની જરૂરિયાત છે, તો એ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ સાધન જે છે એ છે નોંધણી પત્રક અને મુલાકાતની પદ્ધતિ. સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એ ચોક્કસ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્યકર સેવાર્થીના વ્યવહારમાં બદલાવ લાવીને તેની જરૂરિયાતો પૂર્ણ કરી સમસ્યાનું સમાધાન કરે છે. સમસ્યાના સમાધાન માટે જુદા જુદા ઘટકોનો અભ્યાસ કરવો જરૂરી બની રહે છે. જો આપણે ઘણા બધા વિડીયોથી ચર્ચા કરતા આવ્યા છે કે ચોક્કસ પ્રક્રિયાની દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે અને સાથે સાથે જે કાર્યકર છે એ સેવાર્થીના વ્યવહારમાં બદલાવ લાવવાનું, તેની જરૂરિયાતો પૂર્ણ કરવાનો અને સાથે સાથે જે એના પ્રશ્નો છે એનું સમાધાન એટલે કે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે. તો કયા કયા ઘટકોનો અભ્યાસ કરવો જરૂરી છે? તો એ અગત્યનું છે સમસ્યાની ઓળખ અને સમસ્યાનો અભ્યાસ. સૌપ્રથમ શા માટે સમસ્યા ઉદ્ભવી છે, ઓકે, તો એનો અભ્યાસ કરવો. જે તે પરિસ્થિતિ છે એટલે કે સમસ્યાની પરિસ્થિતિ છે તો એનું નિદાન અને સમસ્યાનું નિદાન. તો પરિસ્થિતિ જે ઉદ્ભવી છે, ઓકે, પ્રોબ્લેમને લઈને તો એનું નિદાન કરીશું એટલે કે એને સોર્ટ આઉટ કરીશું અને સાથે સાથે જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે એને પણ સોર્ટ આઉટ કરીશું. લક્ષ્ય પ્રાપ્તિ અને અભિગમ સમસ્યા ઉકેલ માટેની સારવાર. આપણી જે લક્ષ્ય પ્રાપ્તિ છે એટલે કે પ્રોબ્લેમ સોલ્વ કરો, સાથે સાથે જે અભિગમ છે, જે એટીટ્યૂડ છે, જે સમસ્યા છે એ ઉકેલ માટેની સારવાર કરવી. અમલીકરણ અને સમસ્યા ઉકેલ માટે સારવાર. અમલીકરણ કરવું એટલે કે એને વ્યવહારમાં લાવવું, તો એના માટે સારવાર કરવી. અને સમાધાન એટલે કે સમસ્યાનો અંત લાવવો અથવા તો તેનું અનુસરણ કરવું. ઓકે, જે કોઈ સમસ્યા છે એ સમસ્યાનો અંત લાવવો અને એનું અનુસરણ કરવું એટલે કે આપણે જે કોઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો તો એ માટે એના ફોલોઅપ કરવા. તો આ જે 5 ઘટકો છે એ ઘટકોનો અભ્યાસ જે છે ખૂબ જરૂરી છે. સમસ્યાની ઓળખ અને તેનો અભ્યાસ, પરિસ્થિતિનું નિદાન, લક્ષ્ય પ્રાપ્તિ અને અભિગમ સમસ્યા ઉકેલ માટેની સારવાર, અમલીકરણ સમસ્યા માટેની સારવાર અને સમાધાન એટલે કે જે આપણે સમસ્યા છે તેનો અંત લાવવો. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો એ છે સમસ્યાની ઓળખ અથવા તો સમસ્યાનો અભ્યાસ કરવો. તો કાર્યકર માટે સમાજ કાર્યનો મુખ્ય ઉદ્દેશ સમસ્યાગ્રસ્ત વ્યક્તિને સમસ્યામાંથી બહાર લાવવાનો છે. જો જરૂરી છે, મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જે કોઈ સમસ્યાગ્રસ્ત એટલે કે સમસ્યાથી પીડિત વ્યક્તિ છે એને જે તે સમસ્યા એટલે કે પ્રોબ્લેમમાંથી બહાર લાવવી, જેથી તે સમાજના મુખ્ય પ્રવાહ સાથે સમાયોજન સાધી સ્વમાન અને ગૌરવભેર જિંદગી જીવી શકે. સમાજનો મુખ્ય પ્રવાહ એટલે કે બાકીના જે લોકો જે રીતે જિંદગી જીવે છે તો એ રીતે સ્વમાનભેર એટલે કે રિસ્પેક્ટથી અને સાથે સાથે ડિગ્નિટીથી એ પોતાની જિંદગી છે એ જીવી શકે, એ મેઇન મોટિવ છે.
આ માટે સેવાર્થીને મનોસામાજિક મદદની જરૂરિયાત છે. ઓકે, માનસિક પ્લસ શારીરિક એટલે કે મનોસામાજિક જે જરૂરિયાત છે એ ઉદ્ભવે છે. સેવાર્થીની સમસ્યાનું યોગ્ય નિદાન થાય તે માટે સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો એ કાર્યકર માટે આવશ્યક છે. જો કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો ઊંડાણપૂર્વક એટલે કે ઇનડેપ્થ સ્ટડી કરવો, અભ્યાસ કરવો એ ખૂબ જ આવશ્યક છે. સમસ્યાની ઓળખ ખૂબ જ પાયાની બાબત છે. અહીં તમને MCQમાં પૂછાઈ શકે કે નીચે પૈકી કઈ વસ્તુ જે છે એ સમસ્યાની પાયાની ઓળખ છે અથવા તો પાયાની બાબત છે. સો કરેક્ટ આન્સર ઇઝ સમસ્યાની ઓળખ એ ખૂબ જ પાયાની બાબત છે. જ્યાં સુધી સમસ્યાની ઓળખ ન થાય ત્યાં સુધી વ્યક્તિ, કુટુંબ કે પછી સમસ્યાગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરી શકાતું નથી. એટલે કે સમસ્યા જ આપણને ખબર ન હોય ત્યાં સુધી, જો સમસ્યા ખબર જ ન હોય તો ના તો આપણે વ્યક્તિ સાથે કન્સર્ન કરી શકીએ, ના તો ફેમિલી સાથે અથવા તો કોઈ પણ વ્યક્તિ સાથે. એટલે સૌપ્રથમ બેઝ જે છે એ છે સમસ્યાનો ઓળખ કરવી. અસરકારક રીતે દરમિયાનગીરી કરવા માટે સમસ્યાની ઓળખ કરવી જરૂરી બની રહે છે. સમસ્યાની ઓળખ માટે કાર્યકરમાં એ ચોક્કસ પ્રકારની સૂઝ હોવી જરૂરી છે. જો કોઈ પણ સમસ્યાની ઓળખ કરવી છે તો આપણને ઓળખ કેવી રીતે કરી શકાય અથવા તો જે તે સમસ્યા આપણને કેવી રીતે ખબર પડે, તો અસરકારક રીતે દરમિયાનગીરી. જે વ્યક્તિ આપણી પાસે આવે છે એની સાથે આપણે પ્રોપરલી વાત કરીશું. ઓકે, પ્રોપરલી વાત થઈ જાય પછી આપણે ટ્રાય કરીશું કે કેવી રીતે એનું જે સમાધાન છે એનો ઉકેલ કરી શકાય. સાથે સાથે ચોક્કસ રીતે આપણી જે સમસ્યા છે તો એ સમસ્યા માટેના કારણો શું છે તો એ જાણવા માટેની ચોક્કસ પ્રકારની સૂઝ જે છે એ હોવી જોઈએ. અને આ કુશળતા વગર સમસ્યા વિશેનો અભ્યાસ શક્ય નથી. એટલે જો આપણી પાસે પ્રશ્નોનું સમાધાન ન હોય તો આપણે જો પ્રશ્ન જ જાણી શકતા ન હોય તો એ બાબતે આપણે સમસ્યાનો અભ્યાસ કરી શકતા નથી. અને સમસ્યાનો અભ્યાસ ન કરી શકાતો હોય તો પછી એ પ્રોબ્લેમનું સોર્ટ આઉટ નથી કરી શકાતું. સમસ્યાગ્રસ્ત વ્યક્તિ જ્યારે કાર્યકર પાસે આવે છે અથવા કાર્યકર સેવાર્થી પાસે જાય છે ત્યારે એક સાથે ઘણી બધી બાબતો કાર્યકરની સમક્ષ મૂકે છે. સમસ્યા સંબંધિત જુદી જુદી બાબતો વિશેની તે રજૂઆત કરે છે. જો કોઈ પણ વ્યક્તિ જે છે એ કાર્યકર પાસે જ્યારે આવે છે તો એ સેવાર્થી પાસે જાય છે ત્યારે ઘણી બધી બાબતો એ કાર્યકરની સમક્ષ મૂકે છે. જો સંબંધ અને જે ઘણી બધી જે પ્રોબ્લેમો છે એની રજૂઆત કરે છે. એટલે કોઈ એક વસ્તુનો નથી રજૂઆત કરતો, ઘણી બધી વસ્તુઓનો એ રજૂઆત કરે છે. આ તમામ બાબતો વિશેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા પછી સેવાર્થીની સમસ્યા શું છે તેની કાર્યકર ઓળખ કરી શકે છે. એટલે ઘણી બધી વાતચીત થાય છે. ઓકે, ઘણા બધા ડિસ્કશન થાય છે તો એને ફાઇનલી એ શું સમસ્યા છે તો એની ઓળખાણ જે છે એ કાર્યકર ભરી શકે છે. આ ખૂબ જટિલ અને લાંબી પ્રક્રિયા છે. કાર્યકરમાં આગવી સૂઝ, સમજણ અને સમસ્યા સંબંધિત વિવિધ પાસાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો કેવી રીતે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા, તો એ એક ખૂબ જ ધ્યાન માંગી લેતી અને ઝીણવટભરી પ્રક્રિયા છે. કાર્યકરમાં આગવી સૂઝ, સમજણ અને સમસ્યા સંબંધિત વિવિધ પાસાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, દર્દી ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર સમસ્યાની કે દર્દીની ઓળખ મેળવવા માટે દર્દીને શું તકલીફ થાય છે તેના લક્ષણો જાણવાનો પ્રયત્ન કરે છે. જો જ્યારે કોઈ પણ દર્દી જે છે એ ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર શું કરશે, દર્દીની પહેલાં તો સમસ્યાની ઓળખ કરશે અને જાણશે કે દર્દીને શું તકલીફ થાય છે. સાથે સાથે એના અલગ અલગ જે લક્ષણો છે ઓકે તો એ જાણવાના પ્રયત્ન કરશે. તેનું લોહીનું દબાણ અને હૃદયના ધબકારાનું માપન કરશે. વિશેષ જરૂરિયાત જણાય તો લોહી અને પેશાબના નમૂનાને લેબોરેટરીમાં ચકાસણી કરાવડાવે છે, જેથી દર્દીની ખરેખર સમસ્યા શું છે તે ઓળખી ડૉક્ટર તેનું યોગ્ય નિદાન કરી શકે છે. જો પહેલાં તો પૂછશે, ઓકે, પહેલાં જે આપણું બ્લડ પ્રેશર છે એ માપશે, ઓકે, જે હાર્ટ રેટ છે એ માપશે, જરૂર પડે તો યુરિન અને બ્લડના સેમ્પલ્સની ચકાસણી કરાવડાવશે, જેથી કરીને એને ખબર પડે કે એકચ્યુઅલ સમસ્યા શું છે. ઓકે, અને એ રીતે એ નિદાન કરી શકે. એવી રીતે કાર્યકરે પણ સેવાર્થીને સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને નિદાન કરી શકે છે. તો એવી જ રીતે જેમ ડૉક્ટર દર્દીની તપાસ કરે છે એવી જ રીતે કાર્યકર્તા પણ આપણા સેવાર્થીની યોગ્ય રીતે ચકાસણી કરીને એની જે પ્રોબ્લેમ છે એનું સમાધાન કરી શકે છે. નંબર 2 જોઈએ પરિસ્થિતિનું નિદાન અથવા તો સમસ્યાનું નિદાન. તો સમસ્યાનું નિદાન સમસ્યાના કારણ માટેની શોધ છે. આ પણ અગત્યનું છે
સમસ્યાનું નિદાન જે છે એ શું છે? તો સમસ્યાના કારણ માટેની શોધ છે. નિદાન એ સેવાર્થીની સમસ્યા, તેના વ્યક્તિત્વ અને તેના પર્યાવરણને યથાર્થ રૂપે સમજવા માટે કરવામાં આવેલો પ્રયત્ન છે. તો નિદાન શું છે? તો સેવાર્થીની સમસ્યા અને સાથે સાથે તેના વ્યક્તિત્વ અને પર્યાવરણ જે છે એને યોગ્ય રીતે સમજી અને તેના દ્વારા કરવામાં આવેલો એક પ્રયત્ન છે. નિદાનની પ્રક્રિયામાં સમસ્યા સંબંધિત હકીકતોની તપાસ કરી જરૂરી માહિતી એકત્ર કરવામાં આવે છે અને આ માહિતીના આધારે સમસ્યાનું વિવરણ એટલે કે માહિતીનું સોર્ટ આઉટ કરવામાં આવે છે, માહિતીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, મેરી રિચમેન્ડના જણાવ્યા પ્રમાણે સામાજિક નિદાન એ શક્ય એટલી ચોકસાઈથી સેવાર્થીના વ્યક્તિત્વ, સામાજિક સ્થિતિ તથા સમસ્યાની યોગ્ય પરિભાષા કરવાનો પ્રયત્ન છે. તો અગત્યનું છે, તમને સ્ટેટમેન્ટ તરીકે પણ પૂછાઈ શકે કે કોનું કહેવું એવું છે કે સામાજિક નિદાન એ શક્ય તેટલી ચોકસાઈથી એટલે કે એક્યુરેસીથી એનો વ્યક્તિત્વ, સામાજિક સ્થિતિ અને સમસ્યાની યોગ્ય પરિભાષા કરવાનો પ્રયત્ન છે. તો કરેક્ટ આન્સર ઇઝ મેરી રિચમેન્ડ. સમસ્યા વિશેની પરિસ્થિતિની જાણકારી માટે નિદાન એ પાયારૂપ છે. મેં તમને અગેન કીધું, અગેન 1 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નિદાન શું છે અથવા તો કેવું ઘટક તત્વ છે? તો એકદમ પાયારૂપ ઘટક તત્વ છે. નિદાન સિવાય સમસ્યા અંગેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ શક્ય નથી. સમસ્યા સંબંધિત જુદા જુદા પાસાઓની ચકાસણી માટે સમસ્યાનું યોગ્ય નિદાન થવું જરૂરી છે. સેવાર્થીની વિવિધ મુશ્કેલીઓ સાથે કારણાત્મક સંબંધ ધરાવતા મનોવૈજ્ઞાનિક પાસાઓ ચકાસવામાં આવે છે. કયા કયા કારણો એની સાથે સંબંધિત છે તો એ ધરાવતા પણ મનોવૈજ્ઞાનિક પાસાઓ છે એ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત વ્યક્તિત્વ સંબંધિત કારણો અને સામાજિક પર્યાવરણ સંબંધિત વિવિધ બાબતોની જાણકારી પરિસ્થિતિના નિદાન માટે પાયારૂપ બને છે. ઓકે, જે કોઈ વ્યક્તિત્વ એટલે કે પર્સનલી ફેક્ટર્સ છે એ અને સાથે સાથે સોશિયલ ફેક્ટર અને એન્વાયરમેન્ટલ ફેક્ટર છે તો એ બધી જ બાબતોની જાણકારી મેળવવામાં આવે છે જેથી કરીને આપણને ઉપયોગી પુરવાર થઈ શકે. અગેન એક્ઝામ્પલ આપેલું છે કે હોસ્પિટલ માનસિક તણાવને કારણે દાખલ થયેલ દર્દી હોસ્પિટલમાં માનસિક તણાવને કારણે દાખલ થયેલ દર્દી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરતો હોય છે. આ માટે કાર્યકરે સમસ્યા ઊભી થવા પાછળના કારણો શોધવા પડે. સામાજિક, આર્થિક, પર્યાવરણ વગેરે કારણો શોધી કયા કારણસર તે માનસિક તાણ અનુભવે છે તેનું નિદાન કાર્યકર્તાએ જે છે એ કરવાનું હોય છે. ઓકે, કોઈ મેન્ટલી સ્ટ્રેસમાં છે વ્યક્તિ અને હોસ્પિટલમાં દાખલ થાય છે તો એ વ્યક્તિ કયા કારણોને લીધે સ્ટ્રેસમાં છે? ઓકે, એના માટે કોઈ સામાજિક કારણ છે, કોઈ આર્થિક કારણ છે, કોઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, કયું ફેક્ટર છે? તો એને આધારે પછી નિદાન જે છે એ શક્ય બને છે. નેક્સ્ટ છે લક્ષ્ય પ્રાપ્તિ અને અભિગમ. તો સામાજિક વૈયક્તિક સેવા કાર્યની પ્રક્રિયામાં કાર્યકરનું આખરી લક્ષ્ય સેવાર્થીને મદદરૂપ થવાનું છે. અગેન વન લાઇનર ક્વેશ્ચન તરીકે ઇમ્પોર્ટન્ટ છે કે ફાઇનલ અથવા તો આખરી લક્ષ્ય શું છે? તો જે તે સેવાર્થી છે એને મદદરૂપ થવાનું છે. સમસ્યાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને અભિગમ સાથે નિરાકરણ થાય એ ખૂબ જરૂરી છે. સેવાર્થી સમસ્યા નિવારણની પ્રક્રિયાના અંતે સમસ્યા મુક્ત બની ભવિષ્યમાં તેના જીવનમાં આ પ્રકારની સમસ્યા આવે તો સેવાર્થી સ્વતંત્ર અને સ્વાવલંબી બને તે માટે છે અને આ માટે હકારાત્મક અભિગમ વિકસે છે. શા માટે? જુઓ, અત્યારે વર્તમાનમાં કોઈ પ્રોબ્લેમ છે તો એનું સમાધાન એને મળે તો ફરીથી ભવિષ્યમાં, અત્યારે આપણે વર્તમાનમાં છે, આપણને પ્રોબ્લેમનો સોર્ટ આઉટ થઈ ગયો અથવા તો સમાધાન મળ્યું તો આવો જ કોઈ પ્રશ્ન ભવિષ્યમાં ઉદ્ભવે છે તો એ શું કરશે? એ સ્વતંત્ર બનશે અને સાથે સાથે એ પ્રશ્નનું નિરાકરણ કરી શકશે અને એનામાં પોઝિટિવ હકારાત્મક અભિગમ જે છે એ વિકસશે. દાખલા તરીકે કાર્યકરે સમસ્યાના નિદાન દરમિયાન એ નિદાન કરે છે. સેવાર્થી માનસિક રોગી થવા પાછળનું મુખ્ય કારણ પરિવારમાં તેને તરછોડવામાં આવે તે છે, એટલે લાગણી અને હૂંફનો અભાવ તેને લાગે છે. માનો કે કોઈ એવું નિદાન જરૂરિયાત છે અને સેવાર્થી જે છે એ માનસિક રોગથી પીડાય છે તો પહેલાં જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને જાણવા પછી જો એવું ખબર પડે કે પરિવારમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો છે અથવા તો તરછોડવામાં આવ્યો છે એટલે એને લાગણી અને હૂંફ મળવી જોઈએ એટલી મળતી નથી, જેને કારણે વ્યક્તિ જે છે એ શું અનુભવે છે? તાણ અનુભવે છે અને એટલા માટે એ શું કરે છે? માનસિક રોગની જે હોસ્પિટલ છે એમાં દાખલ થયેલો છે. તો હવે સેવાર્થીની સમસ્યાનો સોર્ટ આઉટ કરવું છે તો કાર્યકર શું કરશે? તો તેના પરિવારના લોકો સાથે પરામર્શન કરશે એટલે કે ડિસ્કશન કરશે, તેને પ્રેમ અને હૂંફ પૂરી પાડવા અંગેના પ્રયત્નો કરવાનું કહેશે અને લક્ષ્યાંક નક્કી કરે અને જેથી કરીને તેના પરિવાર તરફથી તેને પ્રેમ અને હૂંફ જે છે મળતા રહે. તો પ્રોબ્લેમ જે છે એ છે પ્રેમ અને હૂંફનો, સિમ્પથી અને ફિલિંગ્સનો, તો એ મળે તો એના જે પ્રોબ્લેમ છે એનું સમાધાન કરી શકાય.
નેક્સ્ટ છે અમલીકરણ. તો વ્યાવસાયિક સમાજ કાર્ય પોતાની આગવી વિચારસરણી છે. સામાજિક વૈયક્તિક સેવા કાર્યની પ્રક્રિયામાં કાર્યકર અને સેવાર્થી સમસ્યા નિવારણ સંદર્ભે પરસ્પર જોડાયેલા છે અને એક ચોક્કસ આચાર સંહિતા છે. સમસ્યાની ઓળખથી માંડીને સમસ્યાના સમાધાન સુધીની પ્રક્રિયામાં સમાજના મૂલ્યો, આચાર સંહિતા અને સિદ્ધાંતો એ હાર્દરૂપ છે, મતલબ ઇમ્પોર્ટન્ટ છે. તમને પૂછાઈ શકે ઓકે કે સમસ્યાની ઓળખાણથી માંડી અને એના સમસ્યા સમાધાન સુધીમાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક તો સમાજ કાર્યના મૂલ્યો, આચાર સંહિતા, ઓકે, અને સાથે સાથે સિદ્ધાંતો. આ બધી જ બાબતોનું અમલીકરણ થાય જરૂરી છે. ફક્ત કોઈ એક બાબતને આપણે અમલ કરીએ અને બીજી બાબતને ઇગ્નોર કરીએ એવું નથી. બધા ફેક્ટર આપણે બરાબર અમલ કરીએ તો એ જરૂરી છે. વિચારસરણી ગમે તેટલી ઉચ્ચ હોય, આદર્શ હોય અને પવિત્ર હોય, પણ તેનું વ્યવહારિક અમલીકરણ થયું ન હોય તો એ નકામું છે. અને વિચારોનું વ્યવહારિક અમલીકરણ પણ જરૂરી છે. જો ઘણી વખત એવું બનતું હોય છે કે વસ્તુઓ ફક્ત કોઈ બુક કે પાના પૂરતી સીમિત રહી જાય છે, તો એવું ન થતાં ઓકે એનું અમલ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, તો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે માનસિક રોગી સેવાર્થીને તેની સમસ્યામાંથી મુક્ત કરવા માટે તેના પરિવારજનો સાથે સંબંધ સ્થાપિત કરી તેને પ્રેમ અને હૂંફ આપવાનો લક્ષ્યાંક નક્કી કરે છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે કાર્યકર સેવાર્થીના પરિવારના સભ્યો સલાહ પરામર્શન કરે છે. કાર્યકરે શું કરવાનું છે, એના પરિવારના સભ્યોએ શું કરવાનું છે, તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે અને પછી તેનો અમલ કરવામાં આવે છે. જો આપણે જોયું કે પ્રેમ એટલે કે લવ અને જે ફિલિંગ્સ હૂંફ છે એટલે એફેક્શન, આ વસ્તુ નથી મળતી, તો એક પ્લાન બનાવવામાં આવશે કે કાર્યકર શું કરશે, ઓકે, એના પરિવારના સભ્યો શું કરશે, કેવી રીતે કરશે. તો એ પ્રમાણે શું કરવામાં આવે છે કે સેવાર્થીને સમસ્યામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે લાસ્ટ સ્ટેપ જે છે એ છે સમસ્યા અને સમાધાનનો અંત લાવવો. તો સામાજિક વૈયક્તિક સેવા કાર્યની પ્રક્રિયા ઘણી લાંબી છે. આજે પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને કાલે એનું સમાધાન મળી જાય એવું નથી. ઓકે, એ પ્રક્રિયા જે છે એ ખૂબ લાંબી છે. અને સમાજ કાર્યનું જે અંતિમ ધ્યેય છે એ શું છે, તો સેવાર્થીની સુખાકારી અને કલ્યાણનું છે. અગેન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, વન લાઇનર તરીકે પૂછાઈ શકે તો તમારે ધ્યાન રાખવાનું છે કે અંતિમ ધ્યેય જે છે એ સેવાર્થીની સુખાકારી અને કલ્યાણનું છે. સાથે સાથે જે સમસ્યા છે એની વૈજ્ઞાનિક પદ્ધતિએ એનું સમાધાન લાવવાનું છે અને ચકાસણી પછી સમસ્યાનું યોગ્ય સમાધાન થાય એ પણ જરૂરી છે, જેથી કરીને સેવાર્થીના જીવનમાં સુખ અને શાંતિનો સંચાર કરી શકાય. ઓકે, જ્યારે કોઈ સમસ્યાગ્રસ્ત વ્યક્તિ કે સેવાર્થી કાર્યકર પાસે આવે છે અથવા તો કાર્યકર સેવાર્થી પાસે જાય છે, ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય એ સેવાર્થીને સમસ્યામાંથી મુક્ત કરવાનું હોય છે. કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો જાય છે સમસ્યાનો સોર્ટ આઉટ કરવા માટે, તો એનું અંતિમ એટલે કે ફાઇનલ જે ડેસ્ટિનેશન છે એ જે સમસ્યા છે એમાંથી મુક્ત થવાનું છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે કાર્યકર સેવાર્થીની સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને નિદાન કરે છે અને તે પ્રમાણે સારવાર કરે છે. ઓકે, કરવામાં આવેલ સારવાર બાદ સેવાર્થી તેની સમસ્યામાંથી મુક્ત થયા કે કેમ, સમસ્યાનો અંત થયો કે કેમ, એ બધી જ બાબતોની નોંધ કરવામાં આવે છે અને સાથે સાથે એનો પ્રતિભાવ પણ મેળવવામાં આવે છે. અને પછી કુશળતા, નિષ્કુળતા, પોઝિટિવ, નેગેટિવ એ બધી જ બાબતોની સાથે એનું શું કરવામાં આવે છે, કમ્પેરિઝન કરવામાં આવે છે અને કાર્યકર અને સેવાર્થીના સંબંધો ત્યાં પૂર્ણ થાય છે અને સમસ્યાનો અંત લાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવે છે તો પહેલાં એનું સ્ટેપ બાય સ્ટેપ ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. ઓકે, પછી ફર્સ્ટ સ્ટેપમાં કેટલી સફળતા મળી તે અંગે ડિસ્કશન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમે માનો કે કોઈક ડેન્ટિસ્ટ પાસે જાઓ છો રૂટ કેનાલે ટ્રીટમેન્ટ કરાવવા માટે, તો શું કરશે, જેટલી સિટિંગ થઈ એના આધારે પાછળ તમને ફાઇલે પાછળ લખશે કે એણે શું ટ્રીટમેન્ટ કરી છે. અને ફાઇનલી સ્ટેપ જ્યારે આવશે ત્યારે નક્કી કરશે કે એનો જે પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ થયો છે કે કેમ. સમસ્યાના સમાધાન માટે તેના જુદા જુદા ઘટકોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને આ ઘટકોના અભ્યાસ અગાઉની એક પ્રક્રિયા કરવામાં આવે છે, તેને રજિસ્ટ્રેશન એટલે કે ઇન્ટેક કહેવામાં આવે છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ટિક માર્ક કરી લેજો કે જુદા જુદા ઘટકોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવામાં આવે અને આ અગાઉ એક પ્રક્રિયા કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ, રજિસ્ટ્રેશન કહીએ છીએ. તો આવતા વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો અને હા, આવા જ વિડીયોની અપડેટ્સ માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે યુ કેન જોઈન અવર ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.